Hello everyone, welcome to Regam channel. Today we will discuss about SEM 1 first year BSc FY BSc જેનું યુનિટ નંબર 3B ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3B સ્ટીરિયો કેમિસ્ટ્રી ડિસ્કસ કરવાના છે, જેને ગુજરાતીમાં કહેવાશે અવકાશ રસાયણ. તો સૌથી પહેલા ડિસ્કસ કરીશું ઇન્ટ્રોડક્શન, બરાબર. તો સૌથી પહેલા વાત આવશે સ્ટીરિયો કેમિસ્ટ્રી એટલે શું, બરાબર. તો સ્ટીરિયો કેમિસ્ટ્રી એટલે શું? તો સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત કરવામાં આવે તો રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં અણુની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે. સ્ટીરિયો કેમિસ્ટ્રીને જનરલી અવકાશ રસાયણ કહેવામાં આવે છે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં અણુની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે, જેને સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવામાં આવે છે, બરાબર. તો ડેફિનેશન લખી દો સ્ટીરિયો કેમિસ્ટ્રીની. રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે કેમિસ્ટ્રીની રસાયણ વિજ્ઞાનની એવી શાખા એટલે કે બ્રાન્ચ છે કે જ્યાં અણુની એટલે કે મોલેક્યુલની અણુની ત્રિપરિમાણીય રચના એટલે કે 3 ડાયમેન્શનમાં ઓબ્ઝર્વેશન, 3D માં ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. જેને સ્ટીરિયો કેમિસ્ટ્રી અથવા જેને અવકાશ રસાયણ ગુજરાતીમાં કહેવાશે અવકાશ રસાયણ અથવા સ્ટીરિયો કેમિસ્ટ્રી કહે છે. એટલે કે જનરલી સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં મોલેક્યુલ્સ છે, અણુ છે, તેની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ કે મિથેન, બરાબર, CH4. હવે મિથેનની વાત કરીએ તો હાઇબ્રિડાઇઝેશન સંકરણ કયું હોય છે? sp3, બરાબર. sp3 સંકરણ હાઇબ્રિડાઇઝેશન sp3 હોય. બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટનો હોય, 109 ડિગ્રી 28 મિનિટનો હોય. તો અવયની રચના કંઈક કેવી થશે તેની વાત કરીએ તો કાર્બન જોડે 4 હાઇડ્રોજન છે, તો એક હાઇડ્રોજન સમતલમાં, બીજો હાઇડ્રોજન પણ સમતલમાં, એક સમતલની બહાર અબવ ધી પ્લેન હશે એન્ડ એક સમતલની પાછળ. આ રીતની રચના હશે. બોન્ડ એંગલ હશે 109 ડિગ્રી 28 મિનિટ. તો રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં અણુની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે તેને સ્ટીરિયો કેમિસ્ટ્રી અથવા અવકાશ રસાયણ કહેવામાં આવે છે, બરાબર. એનાથી આગળ જઈએ કે સ્ટીરિયો આઇસોમર. હવે આઇસોમરની વાત કરવામાં આવે અથવા ગુજરાતીમાં કહેવાશે સમઘટકો, બરાબર. લખું છું મેં સ્ટીરિયો આઇસોમર. બીજો પોઈન્ટ જોઈએ સ્ટીરિયો આઇસોમર. હવે સ્ટીરિયો આઇસોમર કોને કહેવામાં આવે? જેને ગુજરાતીમાં કહેવાશે અવકાશીય સમઘટકો. દેખાશે કોઈ પ્રોબ્લેમ નહીં. અવકાશીય સમઘટકો, બરાબર. તો સ્ટીરિયો આઇસોમર કોને કહેવામાં આવે છે? તો જનરલી સંયોજન હોય, બરાબર, અથવા અણુ સંયોજન ફોર્મમાં હશે તો સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન, એટલે સમઘટકો ની વાત કરવામાં આવે તો આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, તેને સમઘટકો કહેવામાં આવે. પરંતુ આપણે જોવાનું છે સ્ટીરિયો આઇસોમર. તો સ્ટીરિયો આઇસોમરની વાત કરવામાં આવે તો આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ અવકાશમાં આ લોકોની ગોઠવણી એટલે કે આ સંયોજન જે છે અથવા અણુની અવકાશમાં રહેલા અણુ સાથે જોડાયેલા પરમાણુની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય, તેને એકબીજાના અવકાશીય સમઘટકો અથવા સ્ટીરિયો આઇસોમર કહેવામાં આવે છે. પણ ડેફિનેશન લખો એટલે એક્ઝેક્ટ વેમાં ખબર પડશે. તો સંયોજનના આણ્વીય સૂત્ર અથવા અણુ સૂત્ર લખો તો બી ચાલે. તો મેં કૌંસમાં લખી દઉં અણુ
सूत्र, अणुसूत्र સમાન પરંતુ સમાન હોય પરંતુ અવકાશમાં ગોઠવણી, કેમ કે આપણે સ્ટીરિયો આઇસોમર જોવાનો છે, અવકાશીય સમઘટકો, પરંતુ ફરીથી લગાઈ ગયું પરંતુ, વેઇટ રબ કર લો, પરંતુ અવકાશીય ગોઠવણી અથવા અવકાશમાં ગોઠવણી, પરંતુ પરમાણુની સંયોજનમાં રહેલો પરમાણુ જે છે, એટમ છે, તેની અવકાશમાં, પરમાણુની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય. જેને અવકાશીય સમઘટકો અથવા સ્ટીરિયો આઇસોમર કહે છે. જેને અવકાશીય, ગુજરાતીમાં કહેવાશે અવકાશીય સમઘટક અથવા ઇંગ્લિશમાં કહેવાશે સ્ટીરિયો આઇસોમર, અવકાશીય સમઘટકો કહે છે. તો જનરલી સ્ટીરિયો આઇસોમર જુદા જુદા આ સમઘટકોનું વિભાજન બે પ્રકારે થાય, એટલે કે સમઘટકો આઇસોમર્સ જે છે તેનું વિભાજન બે પ્રકારે થાય છે. તો પહેલેથી જોઈ લઈએ સ્ટીરિયો આઇસોમર, અવકાશીય સમઘટકો. અવકાશીય સમઘટકો એ ભાઈઓને કહેવામાં આવે છે કે આણ્વીય સૂત્ર સમાન, અણુસૂત્ર સમાન હશે, પરંતુ એ લોકોની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય, તેને અવકાશીય સમઘટકો અથવા સ્ટીરિયો આઇસોમર કહેવામાં આવે છે. અને આ આઇસોમરના જુદા જુદા પ્રકાર પડે છે, બરાબર. તો બે પ્રકાર પડે છે સમઘટકો જે છે, સમઘટક એટલે કે આઇસોમર. તો આઇસોમર ને બે રીતે અલગ પાડી શકાય છે. એક છે બંધારણીય સમઘટકો અને બીજા છે, એટલે કે આઇસોમરની વાત કરવામાં આવે તો બંધારણીય સમઘટકો અને બીજો પ્રકાર પડે છે અવકાશીય સમઘટકો. તો આપણે ડિસ્કસ કરીશું સૌથી પહેલા બંધારણીય સમઘટકો. સ્ટ્રક્ચરથી જુદા પડતા હોય તેને બંધારણીય સમઘટકો અને બીજા છે અવકાશીય સમઘટકો. કયા થશે? અવકાશીય એટલે કે સ્ટીરિયો આઇસોમર, અવકાશીય સમઘટકો. હવે બંનેનું ક્લાસિફિકેશન છે જુદા જુદા પ્રકારે. બંધારણીય સમઘટકોના જુદા જુદા 5 કે 6 પ્રકાર છે. શૃંખલા સમઘટક, બરાબર, પછી ફંક્શનલ ગ્રુપ સમઘટકો એટલે કે સ્થાન સમઘટકો, પછી ક્રિયાશીલ સમઘટકો. એ પ્રકારે બંધારણીય સમઘટકોના જુદા જુદા 6 પ્રકાર છે અને અવકાશીય સમઘટકોનું ને 2 પ્રકારે અલગીકરણ કરી શકાય. કદાચ ડાઉન સાઈડે દેખાય નહીં તો આ સાઈડે રબ કરું છું. તો ફરીથી કહી દઉં, સમઘટકોનો 2 પ્રકાર થાય છે. આરબ કરું સ્ટીરિયો કેમેસ્ટ્રી. સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં અણુ એટલે કે મોલેક્યુલ, બરાબર, અણુની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. અને એટલે કે 3D માં ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે ભાઈનું, ત્રિપરિમાણીય, 3 ડાયમેન્શનલ, જેને સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવામાં આવે છે. એમાં સૌથી પહેલા જોયું સ્ટીરિયો કેમેસ્ટ્રીની ડેફિનેશન. તો સંયોજન ના અણુસૂત્ર સમાન હોય પરંતુ અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો એટલે કે તેમાં રહેલા પરમાણુની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તેને સ્ટીરિયો આઇસોમર અથવા અવકાશીય સમઘટક કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહેવાશે અવકાશીય સમઘટકો. તો એનું વિભાજન 2 પ્રકારે થાય છે. એક છે બંધારણીય સમઘટકો અને બીજા છે અવકાશીય સમઘટકો. એનું ક્લાસિફિકેશન મેં લખું છું, બરાબર. તો બંધારણીય સમઘટકોના જુદા જુદા પ્રકાર પડે છે. ફરીથી લખું સમઘટકોના પ્રકાર, બરાબર. સમઘટકો આઇસોમરના 2 પ્રકાર પડશે, બરાબર. એક છે બંધારણીય સમઘટકો એટલે કે આ લોકોનો આણ્વીય સૂત્ર તો સમાન હશે પરંતુ બંધારણ જુદું હશે. એવા એક છે બંધારણીય સમઘટકો.
અને બીજા છે અવકાશીય સમઘટકો. અવકાશીય સમઘટકો. હવે બંધારણીય સમઘટકોની વાત કરવામાં આવે તો જુદા જુદા પ્રકાર પડે છે. એના પ્રકારો મેં એક્સપ્લેન કરીશ પરફેક્ટલી, પણ પહેલા અવકાશીય સમઘટકોના કેટલા પ્રકાર છે એ જોઈ લઈશું. તો અવકાશીય સમઘટકોના ત્રણ પ્રકાર પડે છે. એક છે જુદા જુદા ત્રણ પ્રકાર છે. તો પહેલો પ્રકાર જોઈએ કે પ્રકાશ સમઘટકો. આઈ થિંક પ્રકાશ સમઘટકો 12th માં ભણીને આવ્યા છો. પ્રકાશ સમઘટકો કોને કહેવાય ડિસ્કસ કરીશું, બરાબર, પ્રકાશ સમઘટકોનું. એ સિવાય બીજા છે ભૌમિતિક સમઘટકો. એન્ડ ત્રીજા છે સંરૂપો. આ ત્રણે ત્રણ નું ડિસ્કશન કરીશું. અવકાશીય સમઘટકો સ્ટીરિયો આઇસોમર્સ જે છે એના જુદા જુદા ત્રણ પ્રકાર છે. પ્રકાશ સમઘટકો, ભૌમિતિક સમઘટકો અને સ્વરૂપો. આ ત્રણ પ્રકાર છે એનું ડિસ્કશન આપણે કરીશું. એ પહેલા આપણે બંધારણીય સમઘટકો ના જુદા જુદા પ્રકાર છે એ ડિટેલમાં જોઈ લઈશું. એક સૌથી પહેલા છે શૃંખલા સમઘટક. કયો સમઘટક છે? શૃંખલા સમઘટક પહેલો પ્રકાર છે. શૃંખલા સમઘટકો. હવે શૃંખલા સમઘટક કોને કહેવાય? તો સંયોજન જે છે, બરાબર, સંયોજનનું આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ એમાં રહેલો ચેઇન અથવા શૃંખલા અથવા ચેઇનનો પ્રકાર જુદો જુદો હોય તો એવા સમઘટકોને શૃંખલા સમઘટકો કહેવામાં આવે છે. તો મેં આ સાઈડે ડેફિનેશન લખીશ, અહીંયા પ્રકાર લખતું જઈશ આ સાઈડે. તો રબ કરી દો. અવકાશીય સમઘટકોના ત્રણ પ્રકાર છે એ નોટ કરી લેજો. તો બંધારણીય સમઘટકોના મેં પ્રકાર લખીશ, આ ત્રણે ત્રણ બી નોટ કરી લેજો. બધું જ રબ કરી લઉં છું કારણ કે મારે સ્પેસ જોઈએ છે. તો સૌથી પહેલો બંધારણીય સમઘટકોનો પહેલો પ્રકાર છે શૃંખલા સમઘટકો. તો જનરલી શૃંખલા સમઘટકોનો એ સમઘટકોનો કહેવામાં આવે છે કે જેમના આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર સમાન હોય, પરંતુ તેમાં રહેલી ચેઇન અથવા શૃંખલાનો પ્રકાર જુદો જુદો હોય, તેમને શૃંખલા સમઘટકો કહેવામાં આવે છે. વેઇટ, રબ કરી દો, પછી ડિસ્કસ કરીશું બંધારણીય સમઘટકોનો પહેલો પ્રકાર શૃંખલા સમઘટકો. બંધારણીય સમઘટકોના પ્રકાર જોઈએ છે આપણે. બંધારણીય સમઘટકો, જેમાં પહેલો પ્રકાર જોવાનો છે શૃંખલા સમઘટકો, જેને ચેઇન સમઘટક પણ કહેવાય, ચેઇન આઇસોમર. તો ડેફિનેશન કંઈક ભાઈની એવી છે કે સંયોજન છે જેના આણ્વીય સૂત્ર સમાન, સંયોજનના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ એમાં રહેલી શૃંખલા ના પ્રકાર જુદા જુદા હોય, જેને શૃંખલા સમઘટકો કહેવામાં આવે છે. તો મેં ડેફિનેશન લખી દઉં કે ઉદાહરણ પહેલા લઈએ. સપોઝ આપણે 4 કાર્બન જે છે, ઉદાહરણ લઈએ પહેલા. 4 કાર્બન, 1 2 3 એન્ડ 4 કાર્બનની ચેન છે, બરાબર. તો કાર્બનની સંયોજકતા કેટલી થશે? ટોટલ 4 થાય તો અહીંયા હાઇડ્રોજન મારે પુટ કરવા પડે 3, અહીંયા પણ 3 થશે, એક જ બોન્ડ છે, અહીંયા 2 હાઇડ્રોજન આવશે અને અહીંયા પણ 2. તો કાર્બનની સંખ્યા ગણીએ, બરાબર, મોલેક્યુલર ફોર્મ્યુલા મારે લખવી હોય તો કાર્બન કેટલા? 4, C4 હાઇડ્રોજન 3 ને 3 6 4 10, C4H10 થશે, બરાબર. હવે 4 કાર્બન વાળો શું નામ શું થશે? નોર્મલ સીધી ચેનમાં છે તો નોર્મલ મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. તો આ 4 કાર્બન વાળો શું થશે? નોર્મલ બ્યુટેન થશે. અને એવી જ અલગથી ચેન લખું બીજી તો થશે કેવું? કેટલા કાર્બન છે આપણી જોડે? 4. તો 1 2 3
3 અને 4 તો અહીંયા મેં હાઇડ્રોજન પુટ કરું તો 1 અહીંયા પણ 3 હાઇડ્રોજન અહીંયા પણ 3 હાઇડ્રોજન 3 3 9 એન્ડ અહીંયા એક સંયોજકતા બાકી છે એટલે અહીંયા એક હાઇડ્રોજન તો આ થશે આઇસોબ્યુટેન તો બંનેની મોલેક્યુલર ફોર્મ્યુલા આણ્વીય સૂત્ર કેવું છે સમાન છે પરંતુ એમાં રહેલી ચેનનો જે પ્રકાર છે તે જુદો છે એટલે કે નામ પણ બદલાઈ ગયું તો ડેફિનેશન એવું થશે શૃંખલા સમઘટકોની કે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન પરંતુ તેમાં રહેલી શૃંખલાના પ્રકાર જુદા જુદા હોય સંયોજનના આણ્વીય સૂત્ર સમાન પરંતુ તેમાં રહેલી શૃંખલા જેને ઇંગ્લિશમાં કહેવાશે ચેઇન ના પ્રકાર જુદા જુદા હોય ના પ્રકાર જુદા જુદા હોય જેમને શૃંખલા અથવા ચેઇન સમઘટકો કહેવામાં આવે છે કેમ કે સમઘટકો એને જ કહેવામાં આણ્વીય સૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદું હોય તેને સમઘટકો એકબીજાના કહેવામાં આવે છે પરંતુ આને ચેઇન સમઘટક એટલા માટે કહેવામાં આવે છે કે એમાં રહેલી ચેઇનનો પ્રકાર જુદો હોય છે સમઘટકો કહે છે આ સિવાયનું બીજું ઉદાહરણ લેવું હોય તો બી લઈ શકાય બટ ડિસ્કસ કરતો નહીં બરાબર 5 કાર્બન વાળું લઈ લો જુદા જુદા સમઘટકો બનશે બરાબર એ સિવાય બીજો સમઘટક પોઝિશનલ આઇસોમર અથવા સ્થાન સમઘટકો બીજો સમઘટકો બંધારણીય સમઘટકનો બીજો પ્રકાર થશે સ્થાન સમઘટકો જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોઝિશનલ આઇસોમર પોઝિશનલ આઇસોમર તો પોઝિશનલ આઇસોમરની વાત કરવામાં આવે કે બંધારણીય સમઘટકો અથવા સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલું ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદા જુદું હોય તો તેમને સ્થાન સમઘટકો કહેવામાં આવે છે તો મેં ડેફિનેશન એક્ઝેક્ટ વેમાં લખી દઉં કે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ સંયોજનના આણ્વીય સૂત્ર સમાન આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ નું સ્થાન જુદા જુદા હોય જેને સ્થાન સમઘટકો અથવા ઇંગ્લિશમાં કહેવાશે પોઝિશનલ આઇસોમર કહેવામાં આવે છે સ્થાન સમઘટકો કહે છે તો ઉદાહરણ જોઈએ ભાઈનું બરાબર તો સપોઝ 3 કાર્બન વાળું ઉદાહરણ લઈ લો બરાબર 1 2 એન્ડ 3 કાર્બન એમાં ક્લોરીન અહીંયા જોડાયેલો છે હવે હાઇડ્રોજન ગુડ કરી દો 3 હાઇડ્રોજન એક બોન્ડ બને છે અહીંયા 2 બોન્ડ બન્યા તો 2 હાઇડ્રોજન બુટ કરવા પડશે અહીંયા બી 2 બોન્ડ તો 2 હાઇડ્રોજન તો થશે આ રીતનું તો કાર્બન કેટલા થાય C3 હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 S7 એન્ડ ક્લોરીન ક્રિયાશીલ સમૂહ ક્લોરીન છે તો નામ થશે 1 ક્લોરોપ્રોપેન કાર્બનના 1 2 એન્ડ 3 ક્રિયાશીલ સમૂહ લાગ્યો છે ત્યાં લેસ નંબર આવશે ઓછો નંબર આવશે તો નામ થશે 1 ક્લોરોપ્રોપેન બરાબર 1 ક્લોરોપ્રોપેન થશે એ જ રીતે જો ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય હવે અહીંયા બીજો મેં સમઘટક લખું 1 2 એન્ડ 3 કાર્બન અહીંયા ક્લોરીન
કાર્બન નંબર 2 પર લાગે તો અહીંયા મેં હાઇડ્રોજન પુટ કરું તો 3 હાઇડ્રોજન અહીંયા થશે, અહીંયા પણ 3 બોન્ડ, અહીંયા 3 બને એટલે હાઇડ્રોજન, તો ફોર્મ્યુલા તો સેમ ટુ સેમ C3H7 એન્ડ ક્લોરીન. તો અહીંયા બંનેમાં જોશું તો સંયોજનના અણુસૂત્ર બરાબર, આણ્વીય સૂત્ર કેવું છે, સમાન છે, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન એક કાર્બન નંબર 1 પર લાગ્યો છે, આ કાર્બન નંબર 2 પર લાગ્યો છે. આમથી નંબરિંગ કરશો તો બી 2, તો અહીંયા તો થશે 2 ક્લોરોપ્રોપેન. તો આ સમઘટકો જે છે તેને પોઝિશનલ આઇસોમર કહેવામાં આવે છે અથવા સ્થાન સમઘટકો, એટલે કે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન કેવું હોય, જુદું જુદું હોય, તો તેને કયા સમઘટક કહેવામાં આવે છે, સ્થાન સમઘટકો કહેવામાં આવે છે. હવે એ સિવાય ત્રીજો આઇસોમર જોઈશું, ક્રિયાશીલ સમૂહ સમઘટકો. બરાબર, તો મેં રબ કરું. એકદમ સિમ્પલ છે ભાઈમાં, બંનેમાં જો આણ્વીય સૂત્રો સમાન છે પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું છે, એટલા માટે આ સમઘટકોને કયા સમઘટકો કહેવામાં આવે છે, સ્થાન સમઘટક કહેવામાં આવે છે. એ સિવાય આગળ જોઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ, બરાબર, બટ ડાયરેક્ટલી પૂછવામાં આવે તો કોઈ વાર ટપ પડી જાય છે, એટલા માટે ડિસ્કસ કરીએ છીએ. નહીંતર બુકમાં તો ખાલી નામ આપી દીધા છે કે સ્થાન શૃંખલા સમઘટકો, સ્થાન સમઘટકો, ક્રિયાશીલ સમૂહ સમઘટકો, બટ એક્ઝેક્ટ ડેફિનેશન આપી નથી. તો આપણે ડિસ્કસ કરીએ છીએ એક્ઝેક્ટ ડેફિનેશન એન્ડ એક્ઝામ્પલ સાથે. એ સિવાય થર્ડ વન છે આપણો ત્રીજો સમઘટક, ક્રિયાશીલ સમૂહ સમઘટકો. બરાબર, તો ત્રીજો એક્ઝામ્પલ ક્રિયાશીલ સમૂહ સમઘટકો. હવે ક્રિયાશીલ સમૂહ સમઘટકો અથવા ફંક્શનલ ગ્રુપ આઇસોમર, આખું લખતો નહીં ભાઈ, સમજીએ જો ફંક્શનલ ક્રિયાશીલ સમૂહને ફંક્શનલ ગ્રુપ આઇસોમર પણ કહેવામાં આવે છે. બરાબર, તો સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ કેવા હોય, જુદા જુદા હોય, તો તેને ફંક્શનલ ગ્રુપ આઇસોમર કહેવામાં આવે છે. ફરીથી બોલું છું કે સંયોજનના આણ્વીય સૂત્ર કેવા હોય, સમાન હોય, સંયોજનના આણ્વીય સૂત્ર સમાન પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકો અથવા ફંક્શનલ ગ્રુપ આઇસોમર કહેવામાં આવે છે. તો મેં ડેફિનેશન લખું કે સંયોજનના આણ્વીય સૂત્ર અથવા અણુસૂત્ર કહો તો બી ચાલે, આણ્વીય સૂત્ર સમાન પરંતુ તેમાં રહેલ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, જેને ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે. તો સૌથી પહેલા વાત કરવામાં આવે ક્રિયાશીલ સમૂહ સમઘટકોની વાત કરવામાં આવે તો એક એક્ઝામ્પલ લઉં કે ડાઇઇથાઇલ ઈથર. બરાબર, સપોઝ ઉદાહરણ છે ડાઇઇથાઇલ ઈથર, તો CH3 ઇથાઇલ ગ્રુપ છે, O CH2CH3, તો ડાઈ ઇથાઇલ ઈથર. મોલેક્યુલર ફોર્મ્યુલા જોવામાં આવે તો કેટલી થશે, જો ગણેલો કાર્બન છે અહીંયા 4 કાર્બન, C4 હાઇડ્રોજન 3 ને 2 5, 3 ને 2 5, 5 ને 5 10 થઈ જશે, H10O. બરાબર, તો ઈથર થયું. અને બીજું એટલે કે આમાં રહેલું ક્રિયાશીલ ગ્રુપ કયું છે, ઈથર ગ્રુપ છે. બરાબર,
ક્રિયાશીલ સમૂહ કયો છે? ઇથાર છે. પરંતુ અને બીજા ફોર્મમાં લખવામાં આવે તો કાર્બન અલ્કોહોલ ફોર્મમાં લખીએ તો કાર્બન કેટલા છે? અહીંયા 4 છે. તો CH3 CH2 CH2 CH2OH દેખાય છે. કાર્બન કેટલા અહીંયા થશે? કાર્બન 4, હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10 H10 ને એવો તો છે. તો અહીંયા ક્રિયાશીલ ગ્રુપ દેખાય છે. બ્યુટેનોલ થશે. બ્યુટેન પ્લસ 1 ઓલ અથવા બ્યુટેનોલ બી લખી શકું, કોઈ પ્રોબ્લેમ નહીં. બ્યુટેનોલ ઓલ પ્રત્યે લાગશે, આલ્કોહોલ છે. તો અહીંયા જો ગ્રુપ છે આલ્કોહોલ, તો સંયોજનના આણ્વીય સૂત્ર તો સમાન છે, સેમ ટુ સેમ સૂત્ર છે, પરંતુ એમાં રહેલું ક્રિયાશીલ સમૂહ C4H10O છે. મોલેક્યુલર ફોર્મ્યુલા બંનેમાં C4H10O આણ્વીય સૂત્ર સમાન છે, અણુ સૂત્ર સમાન છે, પરંતુ તેમાં રહેલું ક્રિયાશીલ સમૂહ બંનેમાં જુદા જુદા છે. એટલા માટે આ વહીઓને કહેવામાં આવે છે કયા સમઘટકો કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એ સિવાય ચોથો સમઘટક આપણે ડિસ્કસ કરીશું, મેટામર્સ. બરાબર, મેટામર્સ કોને કહેવામાં આવે છે? તો મેટામર્સનું ડિસ્કશન કરીએ. રબ કરી દો આ સાઈડ. ત્રીજો સમઘટક જોયો, ચોથો સમઘટક જોઈશું મેટામર્સ. મેટામર્સ કોને કહેવામાં આવે છે? તો મેટામર્સની વાત કરવામાં આવે તો જનરલી સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જે છે, ક્રિયાશીલ સમૂહ જે છે તે બે જુદી જુદી સાઇઝની ચેઇન વચ્ચે આવેલો હોય. એટલે કે ક્રિયાશીલ સમૂહ તો એક જ હશે, પરંતુ બે જુદી જુદી સાઇઝની ચેઇન વચ્ચે આવેલો હોય એવા સમઘટકોને મેટામર્સ કહેવામાં આવે છે. તો જોઈએ ચોથો સમઘટક આપણે ડિસ્કસ કરીએ છીએ, મેટામર્સ. મેટામર્સની વાત કરવામાં આવે, મેટામર્સ સમઘટકો. તો સંયોજનના શું છે? આણ્વીય સૂત્ર સમાન. બરાબર, સંયોજનના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ, સંયોજનના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ બે જુદી જુદી સાઇઝની ચેઇન વચ્ચે આવેલો હોય. ડેફિનેશન લખું, સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન, એટલે કે અણુ સૂત્ર સમાન હશે. આણ્વીય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલ ક્રિયાશીલ સમૂહ બે જુદી જુદી સાઇઝ ની ચેઇન વચ્ચે આવેલો હોય, ચેઇન વચ્ચે આવેલ હોય, જેને મેટામર્સ કહે છે. મેટામર કહે, મેટામર્સ સમઘટક કહેવામાં આવે છે. મેટામર્સ સમઘટકો અથવા આઇસોમર પણ કહી શકાય. બરાબર, તો એકદમ સિમ્પલ ઉદાહરણ છે. સેકન્ડરી અમાઇન નું ઉદાહરણ લઈ લઈએ આપણે. અહીંયા જોઈશું તો સૂત્ર થશે ભાઈનું CH3 CH2. બરાબર, CH3 CH2 બે જુદી જુદી સાઇઝની ચેઇન વચ્ચે આ સમઘટક આવેલો હોય. NH CH2 એન્ડ CH3. મોલેક્યુલર ફોર્મ્યુલા જોવામાં આવે તો આની મોલેક્યુલર ફોર્મ્યુલા કેટલી થશે? કાર્બન 1 2 3 4, કાર્બન કેટલા? 4. હાઇડ્રોજન 3 ને 2 5, 3 ને 2 5, 5 ને 5 10 થઈ ગયા, 10 ને 1 11, H11 એન્ડ N. બરાબર, અને એ જ સમઘટક આમાં જે
ક્રિયાશીલ સમૂહ જે સેકન્ડરી અમાઇન ગ્રુપ જે છે તે બે જુદી જુદી જગ્યાએ હોય, બસ બીજો કોઈ ઇસ્યુ છે નહીં. નાઇટ્રોજનની સમઘટ 3 બોન્ડ બનાવે, બરાબર. તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાશે. એટલે કે છે શું, આ જનરલી સ્થાન સમઘટકો જ છે. સેકન્ડરી અમાઇન ગ્રુપ જુદી જુદા સ્થાન પર છે, બરાબર, સ્થાન સમઘટક જ છે, પરંતુ એને મેટામર્સ કહેવામાં આવે છે. એટલે કે બે જુદી જુદી સાઇઝની ચેઇન વચ્ચે ક્રિયાશીલ સમૂહ જુદી જુદી જગ્યાએ આવેલો હોય, બરાબર. સેમ ટુ સેમ ક્રિયાશીલ સમૂહ. મોલેક્યુલર ફોર્મ્યુલા અહીંયા પણ જોશો તો સેમ જ થશે. 3 ને 2 કાર્બન કેટલા 4 થઈ જશે. હાઇડ્રોજન ગણીએ તો 3 ને 2 5 ને 2 7, 7 ને 3 10 ને 11 થઈ ગયા, અને એક નાઇટ્રોજન છે. તો સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુઓ 1 2 આ ત્રીજા નંબર પર આવ્યું. અહીંયા જો 1 2 3 ચોથા નંબર પર આવશે, બરાબર. કાં તો આમથી કરો તો સેકન્ડ નંબર પર આવશે, આ થર્ડ પર આવશે. તો એમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તેને મેટામર્સ કહેવામાં આવે છે. એ સિવાય આગળ જોઈશું ટોટોમર્સ અથવા એને ચલ રૂપકો, ગુજરાતીમાં કહેવાશે ચલ રૂપકો. જનરલી ટોટોમર્સ કહેવામાં પણ આવે છે. ટોટોમર્સ એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આપણે બંધારણીય સમઘટકો આજે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું સ્ટીરિયો આઇસોમર, બરાબર. સ્ટીરિયો આઇસોમર ડિટેલમાં જઈશું, અને આ ચેપ્ટરમાં આપણે સ્ટીરિયો આઇસોમરનું ડિસ્કશન કરવાના છે. સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાનું છે. બટ ઇન્ટ્રોડક્શનમાં બંધારણીય સમઘટકોનું થોડું ડિસ્કશન છે, એટલે બતાવી દઈશું આપણે પહેલા, પછીથી સ્ટીરિયો કેમિસ્ટ્રી પર પરફેક્ટલી જઈશું. એ સિવાય આગળ જોઈએ તો પાંચમો સમઘટક છે ટોટોમર્સ, જેને ચલ રૂપકો કહેવામાં આવે છે, બરાબર. પાંચમો સમઘટક જેને ચલ રૂપકો અથવા ટોટોમર્સ કહેવામાં આવે છે. તો લખી દો મેં ટોટોમર્સ. આઇસોમર જ કહેવાય, અથવા ગુજરાતીમાં કહેવાશે ચલ રૂપકો. બંધારણીય સમઘટકો અથવા સંયોજનના આણ્વીય સૂત્ર કેવા અણુસૂત્ર સમાન હોય, પરંતુ બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ એટલે કે કીટો અને ઇનોલ ફોર્મમાં હોય. સપોઝ મેં મોલેક્યુલર ફોર્મ્યુલા તો પછી લખું છું. સપોઝ મેં એક સમઘટક લખું CH3CO CH3. એસિટોન છે જે કયા ફોર્મમાં છે? કીટો ફોર્મમાં. કયા ફોર્મમાં? કીટો ફોર્મમાં. એટલે કે બંધારણીય આની મોલેક્યુલર ફોર્મ્યુલા લખી દઉં. કાર્બન કેટલા? 1 2 ને 3. હાઇડ્રોજન કેટલા? 6 અને એક ઓક્સિજન, બરાબર. કાર્બન કેટલા છે? 3 કાર્બન, એક વેટ. ઓકે, કાર્બન જુઓ તો કાર્બન છે 3, હાઇડ્રોજન 6 એન્ડ ઓક્સિજન એક જ છે, C3H6O. તો આણ્વીય સૂત્ર સમાન સંયોજનના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ બે જુદા જુદા ફોર્મમાં હોય. એક કીટો ફોર્મમાં તો બીજો ઇનોલ ફોર્મમાં. ઇનોલ એટલે કે આલ્કોહોલ ફોર્મમાં. તો થશે કેવું? આ બોન્ડિંગ બ્રેક થશે, આ પાઈ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. મેળવે તો ઓક્સિજન પર કયો ચાર્જ આવે? માઇનસ. તો જોઈએ તો કાર્બન CH3, આ કાર્બન ડબલ બોન્ડ હતો, એન્ડ અહીંયા કોણ છે? CH3. આમ છે તો આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. ઓક્સિજન પર ઓલરેડી બે નોન બોન્ડિંગ હોય, આ મેળવે તો માઇનસ ચાર્જ, અને કાર્બન પર કયો ચાર્જ ક્રિએટ થશે? પ્લસ ચાર્જ, બરાબર. હવે થશે શું? ટોટોમેરિઝમ થશે, ટોટોમર્સ બનશે. તો અહીંયા રહેલા 3 કેટલા હાઇડ્રોજન છે? 3 છે. તો મેં એક હાઇડ્રોજન આ રીતે અલગથી લખું તો આ બોન્ડિંગ બ્રેક થશે. કાર્બન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? સિમ્પલ છે, કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે કાર્બનના ન્યુક્લિયસમાં પ્રોટોન કેટલા હશે? 6, અને અહીંયા તો હાઇડ્રોજન પાસે તો એક જ ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હશે, તો
તો બંને ઇલેક્ટ્રોન આ લઈ જશે, બંને મેળવે માઇનસ તો આ ગુમાવે પ્લસ, તો H પ્લસ છૂટો જે પડશે તે અટેચ થશે અહીંયા માઇનસ ચાર્જ ધરાવતા સાથે, અને અહીંયા ફોર્મ થયું OH, અને આ પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ એક બોન્ડ તો છે, તો બંને ઇલેક્ટ્રોન આપશે અને ક્રિએટ થશે આ બોન્ડિંગ. તો અહીંયા દેખાય છે આ જે ફોર્મ થયું તે કહેવાય ઇનોલ. શું કહેવાય? ઇનોલ. તો અને મોલેક્યુલર ફોર્મ્યુલા જોશો તો કાર્બન કેટલા 1 2 ને 3 કાર્બન, હાઇડ્રોજન 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન, સેમ ટુ સેમ ફોર્મ્યુલા થશે C3H6O. તો સંયોજનના આણ્વિય સૂત્ર સમાન, પરંતુ બે જુદા જુદા કીટોન અને ઇનોલ સ્વરૂપે એકબીજામાં પરિવર્તન પામતા, એટલે કે આ પરિવર્તન એક કીટોનનું ઇનોલમાં અને ઇનોલનું કીટો સ્વરૂપમાં પરિવર્તન થયા કરે, જેને કીટો ઇનોલ ટોટોમેરિઝમ કહેવામાં આવે છે. બરાબર. પરંતુ તેમાં રહેલ ક્રિયાશીલ સમૂહ કીટો અને ઇનોલનું એકબીજામાં સતત પરિવર્તન થયા કરે. સતત પરિવર્તન થાય, જેને શું કહેવામાં આવે છે? ટોટોમર્સ કહે છે. ટોટોમર્સ કહે છે. ચલ રૂપકો છે કીટો ઇનોલમાં, એટલે કે કીટો ફોર્મ છે જેનું કન્વર્ઝન ઇનોલમાં થાય, ઇનોલનું કન્વર્ઝન કીટોમાં, એટલે કે સતત પરિવર્તન થયા કરે તેને ટોટોમર્સ કહેવામાં આવે છે. તો આપણે બંધારણીય સંઘટકો જુદા જુદા જોયા. સૌથી પહેલા ડિસ્કશન કર્યું હતું ચેઇન સંઘટકો. તો ચેઇન સંઘટકો આણ્વિય સૂત્ર સમાન હશે, પરંતુ તેમાં રહેલો ચેઇન જે છે તે જુદા પ્રકારની હશે, તેને ચેઇન સંઘટકો. બીજું છે પોઝિશનલ આઇસોમર અથવા સ્થાન સંઘટકો. તો બંધારણીય સંઘટકોના આણ્વિય સૂત્ર કેવા હોય? સમાન હોય, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય, તેને કયા સંઘટકો કહેવામાં આવે છે? સ્થાન સંઘટકો. ત્રીજું છે ક્રિયાશીલ સમૂહ સંઘટકો. એકદમ સિમ્પલ છે, આણ્વિય સૂત્ર સમાન, સંયોજનનું આણ્વિય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જે છે તે જુદા જુદા હોય, તેને કયા ક્રિયાશીલ સમૂહ સંઘટકો કહેવામાં આવે છે. એ સિવાય આપણે થર્ડ વન જોયું મેટામર્સ. તો મેટામર્સની વાત કરવામાં આવે તો એકદમ સિમ્પલ છે કે ક્રિયાશીલ સમૂહ જે બે જુદા જુદા પ્રકારની, એટલે કે આણ્વિય સૂત્ર સમાન હશે, દેખાય છે બંનેમાં સેમ છે, આણ્વિય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જે છે તે બે જુદી જુદી પ્રકારની ચેઇન વચ્ચે આવેલો હોય, જુદી જુદી સાઇઝ. બરાબર, વર્ડ છે સાઇઝ, એટલે કે કોઈ લાંબી ચેન હોય, કોઈ ટૂંકી ચેન હોય, તો બે જુદી જુદી સાઇઝની ચેન વચ્ચે આવેલો હોય, તો તેને મેટામર્સ કહેવામાં આવે છે. અહીંયા દેખાય છે બે કાર્બનની ચેઇન વચ્ચે આવેલો છે, અહીંયા 3 કાર્બનની ચેન, અહીંયા એક જ કાર્બન છે, તો જુદી જુદી સાઇઝની ચેઇન વચ્ચે આવેલો હોય ક્રિયાશીલ સમૂહ, તેને કયા મેટામર્સ કહેવામાં આવે છે. અને ટોટોમર્સ, તો ટોટોમર્સ સિમ્પલ છે, આણ્વિય સૂત્ર સમાન, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ કીટોનું સતત ઇનોલમાં પરિવર્તન, એટલે કે કીટોનું ઇનોલ અને ઇનોલનું કીટોમાં સતત પરિવર્તન થયા કરે, તો તેને એકબીજાના શું કહેવામાં આવે છે? ટોટોમર્સ કહેવામાં આવે છે. તો આ બંધારણીય સંઘટકો જુદા જુદા હતા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું સ્ટીરિયોકેમિસ્ટ્રી, એટલે કે સ્ટીરિયો આઇસોમર, પ્રકાશ સંઘટકો છે, બરાબર, ભૌમિતિક સંઘટકો છે અને સંરૂપો, બરાબર, એ બધાના ડિસ્કશન કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો એન્ડ લેક્ચર્સ મેક્સિમમ શેર કરજો, લેક્ચર કન્ટિન્યુમાં આવશે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સ્ટીરિયોકેમિસ્ટ્રી સાથે, ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.